હેલો ફ્રેન્ડ, આજે શેર કરીશ પાલકના મૂઠિયા. ચાલો મૂઠિયા બનાવવાનું ચાલુ કરીએ. તેના માટે એક વાસણમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ચણાનો લોટ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ગોળ, આદુ મરચાં લસણની પેસ્ટ, ઝીણો સમારેલો પાલક, લીલા ધાણા, બેકિંગ સોડા, તેના ઉપર લીંબુનો રસ એડ કરવાનો. મોણ માટે તેલ એડ કરી મિક્સ કરીશું. લોટમાં પાણી એડ કરી લોટ બાંધી દઈશું. જો લોટ બંધાઈ ગયો છે, હવે સ્ટીમ કરવાની ડીશમાં તેલથી ગ્રીસ કરી લઈએ એટલે મૂઠિયા નીચે ચોંટે નહીં. હવે હાથની મદદથી વણી લઈશું અને તેને ડીશ પર મૂકી લઈશું. તે ડીશને સ્ટીમ કરવા મૂકી દઈશું. 20થી 25 મિનિટ સ્ટીમ થવા દઈશું. પછી સરીની મદદથી ચેક કરી લઈશું કે મૂઠિયા જરા પણ કાચા નથી ને. હવે મૂઠિયાને ઠંડા થવા દઈને કટ કરી લઈશું. જો કટ થઈ ગયા છે, હવે મૂઠિયાને વઘારવા માટે એક વાસણમાં તેલ એડ કરી દઈએ. તેમાં રાઈ, તલ, લીમડાના પાન, લીલા મરચાં એડ કરી સાતળી લઈશું. હવે બાફેલા મૂઠિયાને એડ કરી મિક્સ કરી લઈશું. જો મૂઠિયા તૈયાર છે, એન્જોય.